મિત્રો તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। સવારના વાગી ગયા છે 8 ને આપણે વચ્છેરીને અત્યારે હવે રાઉન્ડમાં 2 દિવસથી હલાવી કે પેટ નીકળી ગયું આ તે હવે એને ટ્રેન કરવી જરૂરી છે નકર પછી ખોટા લખણ શીખે। ગ્રોથે સારો થાય હવે શિયાળાના દિવસો એટલે ટ્રેનિંગ ચાલુ કરી દઈએ। હા બસ તેરે હા જોઈ શકો તમે બસ તો આપણી પાસે આવી જા અટા હાલ 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 હા આપણાથી બીવી ન જોઈએ વચ્ચેથી એવી રીતે ટ્રેન કરવાની છરકે ન પડ્યું છે આ વસ્તુ આવું હોય। જાનવર એકવાર તમારે એનામાં ખોફ ગરી જાય ને ઇન્સાનનો પછી ખોટા લખણ શીખે। મારવા વારવાની નહીં આરામથી એને ટ્રેન કરવાનું। હા ઊભી ન રહેવી પડે આપણે કઈ નહીં તાલકી ઊભી રહેવી જ ન પડે ધીરે ધીરે એમ જો ધીરે પડી જ જવી જોઈએ એને। હા જે બાત બસ આપણે રાઉન્ડમાં ફેરવશું કઈ સાઈડ કરવી છે આપણે વિસ્તારો
બંધ કરી દો. ઓકે રે. બસ ખડી રે બસ. જોઈ શકો મિત્રો આપણે એને 100 ફોલો કેમ કરવા એટલી પણ ટ્રેનિંગ આપી છે. બસ બસ ખડી રે ખડી રે. ચલ બસ ચલ બસ બસ. મિત્રો બપોરના 1:30 વાગી ગયા છે. આપણે સોનું ઘોડીના પગના વાળ કાપી. આપણે ડાય ઘોડી હાવ. હજી ડામણમાં એના નીણ ખાય છે તો ડામણે નથી માર્યા. આરામથી ઊભી છે. મને ખબર છે કે હું એના વાળ કાપું એટલે એ હલતી નથી. નીણ ખાઈએ આરામથી. આરામથી ઊભી છે. 7 મહિનાની સબર છે. આના તો આપણે મશીનથી કાપશી. જે આ પગના વાળ રહ્યા એ બધા કાપશી મશીનથી. બાકી બધા પગના પૂંછડિયા કહેવાય કાપી નાખ્યા. જોઈ શકો આપણે આરામથી પૂંછડાના વાળ કાપી ઘોડીના. તો ચેતતા રહી કે ખાતર બાતર લાગે ખબર ઘોડી છે. હું આરામથી ઊભી છે જોઈ શકો. કાંઈ ડામણ બામણ નથી માર્યા. એડિટેશન થાય ઘોડીને. વાળ કાપી નાખી તો સારું. પહેલાં આપણે એકવાર ટ્રાય કરી હતી ને વાળ કાપવાની પૂછડતા ઘોડીને ત્યાં નહોતું ગમતું. આજે તો શાંતિથી ઊભી છે. તો હું થોડુંક સાફ સુથરી સારું પૂછડું હમણાં વ્યવસ્થિત કરી નાખી. મિત્રો તો ઘોડી ઉપર ભરોસો હોય તો ચેતીને રહેવું. અને એમ આપણે તો એને કાપેલા પગ ઘણી વાર પગના
વાળ નખ બધું કાપેલું એટલે આપણે ભરોસો કરી અને ઘોડી ડાય જ છે. પણ બધા ઘોડાનો ભરોસો ન કરે. આપણે વછેરીને આવી રીતે કાપી પણ એનાથી ચેતતા રહી, કારણ કે હજી વછેરું કહેવાય. એટલે ધ્યાન રાખીને વાળ કાપવા. કાનબારના વાળ પછી કાપી નાખશી. આજ નવરાવ્યા નથી, કાલ નવરાવ્યા હતા ઘોડાને. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.